નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન 570 સ્પર્ધકોએ ગિરનાર સર કરવા લગાવી દોડ. 20 રાજ્યોમાંથી સ્પર્ધકોએ લીધો ભાગ. ભાઈઓ માટે 5500 પગથિયાની સ્પર્ધા, બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા. વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપી નવાજવામાં આવશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ. जी, मेरा नाम यशवर्धन सिंह गौड़ है, इंदौर मध्य प्रदेश से आए। जैसे कि गिरनार पर्वत के बारे में पहली बार हमने सुना था और मतलब यहाँ कुछ कंपटीशन होता है। आने वाले पीढ़ी को ये कहना चाहूँगा कि उसको ज़्यादा स्पोर्ट में भाग ले, तो अपने देश और अपने प्रदेश का नाम रोशन करें। और इसे इस आशा से आए हैं कि हम जीत के ही जाएंगे। गुजरात सरकार का आभार करते हैं जो इस तरह का भाव आयोजन जो नमस्कार, હું એન્ડીવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે. સમગ્ર ભારતના 20 જેટલા રાજ્યોમાંથી આ સ્પર્ધકો આજે આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ સ્પર્ધા 4 કેટેગરીમાં યોજાઈ છે. ભાઈઓ માટેની સ્પર્ધા છે એ 5500 પગથિયા અને અંબાજી માતાના મંદિર સુધી રહી છે, જ્યારે બહેનોની સ્પર્ધા માળી પરબ અને 2200 પગથિયાની રહી છે. સમગ્ર સ્પર્ધામાં દરેક કેટેગરી વાઇઝ 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને ખૂબ મોટી રકમમાં ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવે.